નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત ગરીબોના અનાજમાં ગોલમાલ, સરકારી અનાજ વિક્રેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર, ગરીબ લોકોને નથી આપવામાં આવતું પૂરતું અનાજ। ભાજપના કોર્પોરેટરે સરકારી અનાજ કૌભાંડનો કર્યો પર્દાફાશ। ઊંધના ઝોન વિસ્તારમાં જુદા જુદા સરકારી અનાજ વિક્રેતાની ખોલી પોલ। લાભાર્થીઓની પરિવારના 5 સભ્ય દીઠ ઘઉં અને ચોખા 25 કિલો મળવા જોઈએ, જેને બદલે માત્ર 15 કિલો જ આપવામાં આવે છે। કોર્પોરેટર શૈલેષ ત્રિપાઠી અનાજનું કૌભાંડ અંગે મુખ્યમંત્રી અને પીએમને કરી રજૂઆત। સુરત જિલ્લા કલેક્ટર અને પુરવઠા વિભાગને પણ કરી છે રજૂઆત। સરકારી અનાજ લેવા આવતા લાભાર્થીઓ પાસેથી કરાયો ખુલાસો। એક નહીં અનેક લાભાર્થીઓએ પોતાના આપવામાં આવતા ઓછા અનાજ વિશે કર્યો ખુલાસો। ફરિયાદ કરવા જાય તો અનાજ બંધ કરી દેવાની અપાતી ધમકી। જેટલું અનાજ મળે છે એટલામાં ખુશ રહેવા મજબૂર બનેલા લાભાર્થી। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર સુરત। उर्मिला शैलेंद्र त्रिपाठी, नगर सेविका, वार्ड नंबर 23 की। मैं राशन कार्ड के लिए मुद्दा उठाई हूँ। राशन के लिए जो गरीब है उनका राशन बराबर नहीं मिलता है। जिसको 30 किलो मिलना चाहिए उसको 12 किलो देते हैं, जिसको 12 किलो मिलना चाहिए उसको 4 किलो देते हैं। और बहनों हमको इतना फरियाद करी बेचारे की पूछो मत। भाई बहनों सभी आते थे, लेकिन मैं बोल बोल के थक गई। उन लोग राशन इतना ही देते हैं और दादागिरी इतना है कि पूछो। अगर बहनों बोलने जाएगी ना तो वो भी बोलते हैं कि जाओ इतना ले जाओ और ज्यादा नहीं देंगे, बस कम, मतलब सबको राशन कम। મને જવાબ આપજો બરોબર। પછી કઈ મગજમારી હું થાય બેલો તો છું, થાય। હું કઈ મગજમારી નહીં થાય, જે મગજમારી છે મારી હાથ થાય। હા, મારો કોન્ટેક્ટ નંબર જરૂર પડે તો મને કહેજો આ નીચે વાળો બરોબર। કેટલા આપે તમે તમે રાશન? કેટલા લોકો છો? હવે શાંતિ 4 જણા કે આમાં કે 7 જણા? આ રાશન કાર્ડમાં કેટલા નામ છે? 7 આમાં। ને ચોખા કેટલા આપ્યા છે? ચોખા 5 કિલો ને ઘઉં 7 જણામાં 5 કિલો ચોખા આપ્યા। 7 અને ઘઉં કેટલા આપ્યા 7 જણામાં? 12 કિલો 12 કિલો, એટલે કુલ કેટલા થયા? 17 કિલો બરાબર। તો તમને ખબર છે કે તમે વ્યક્તિ દીઠ તમારો હક બને છે 3 કિલો ચોખા, 2 કિલો ઘઉં વ્યક્તિ દીઠ। એક માણસનું 3 કિલો ચોખા અને 2 કિલો ઘઉં। નમસ્કાર, હું શૈલેન્દ્ર ત્રિપાઠી, પૂર્વ કોર્પોરેટર। ખાસ કરીને એક વર્ષથી છેલ્લે ખૂબ જ ફરિયાદ વધી ગઈ હતી અનાજ બાબતમાં। જે રાશન ધારકો છે રાશન લેવા જાય તો રાશન ઓછું આપવામાં આવે છે। 10 કિલો 5 માણસો તો 25 કિલો હોવા જોઈએ, તેની જગ્યાએ 12 કિલો આપે। 30 માણસો હોય 30 કિલો આપવાના બદલે જે 6 વ્યક્તિ હોય 6 પંજે 30 હોય તેને 15 કિલો આપવામાં આવે છે। ખાસ કરીને આ કૌભાંડ એટલું મોટું છે કે 90% પરવાનેદાર દુકાન પર બેસતા નથી, પોતાને એ ભાડે બધા એને ભાડેથી આપી દીધું છે। અને દુકાન પર પ્રિન્ટર અને કૂપન હોવા જોઈએ। જે લોકો થંભ લગાડે તો કૂપન નીકળવા જોઈએ, એમાં કૂપનમાં લખેલું હોય છે તમે કેટલા વ્યક્તિ છો ને તમને કેટલા અનાજ મળવાના પાત્ર છો। એ જો કૂપન આપે तो खबर पड़ी है कि हमने इतना अनाज पर ये कूपन को पहले कितना क्या लिखेगा या मैसेज आएगा 15 तारीख राशन दिए मैसेज हुआ। तो आपने उसको बोला कि मुझे एसएमएस आया है? सब दिखाए मोबाइल ये हम एकदम डायरेक्ट दिखाए हैं। तो क्या बोलता है आपको? कैसे इसको मतलब गवर्नमेंट का एसएमएस का कोई वैल्यू नहीं? कोई वैल्यू नहीं, मतलब दिखाए हम खोल के या देखा फिर तो आप लोग 100 नंबर पर फोन क्यों नहीं करते? ये देखा पहले क्या हुआ है, पहले मैंने पढ़ा जब हमको राशन दे दिए तिहार करते पढ़ देखा। अच्छा चाचा, एक बात बताइए, आपको राशन कितना किलो दिया? 10 किलो चावल, 15 किलो गेहूँ, हर दान 15 किलो चावल देते रहे, 10 किलो गेहूँ। अच्छा, फिर बहुत गेहूँ शक्कर और चना आता है? कुछ नहीं, हाँ आई बात है कहना उसका। दुकान है और हम लोग जब राशन लेने जाते हैं तो जौन बाकी
और वहाँ से ज़बरदस्ती हटा देते हैं। राशन बोलते हैं अगर 35 किलो है तो 17 किलो लो, 15 किलो लो, लेके चले जाओ। नहीं लेना है तो ले जाओ, यहाँ से दूसरे दुकान पे जाओ। कितने नाम हैं? और 7 नाम है सर। तो एक यूनिट पे कितना मिलता है आपको पता है? एक यूनिट पे 5 किलो मिलता है। झिकझिक करता हूँ तो हटा देते हैं, नहीं देते हैं। बोलते हैं जाओ अपना। क्या करते हैं आप? पावर लूम चलाते हैं सर। अच्छा, पावर लूम चलाते हैं, अपना लड़के बच्चे लेकर अपना यही ज़िंदगी बसर कर रहे हैं। और जाते हैं लेने तो हटा देते हैं झिकझिका करके। कौन सी दुकान है भैया? ये दुकान अनिल सिंह का है, चलाता कहाँ पे? दूसरा कोई है, ये गणेश नगर में। तो अनिल सिंह खुद चलाते हैं? नहीं, दूसरा कोई चलाते, दिनेश करके हैं, एक चलाते हैं। तो क्या बोलता है वो आपको? वो बोलते हैं कि लेना है तो लो, नहीं तो जाओ।